પ્રણામ. હાય સ્ટુડન્ટ્સ, આપણે રિપોર્ટેડ સ્પીચ ચાલતી હતી લાસ્ટ લેક્ચરમાં. છેલ્લા લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે ચેન્જ ઇન પ્રોનાઉન્સ, બરાબર. ડાયરેક્ટ સ્પીચ ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ. ડાયરેક્ટ સ્પીચ એટલે બે વ્યક્તિ વચ્ચેની સીધી વાતચીત કે સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત કોઈ ત્રીજી વ્યક્તિ વ્યક્ત કરે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. હવે ડાયરેક્ટ સ્પીચના કુલ 4 ભાગ છે. એમાં દરેકને આપણે ઓળખવા પડે. સ્પીકર, રિપોર્ટિંગ વર્બ, લિસનર, સંયોજક, ધેટ અને ડાયરેક્ટ સ્પીચનું વાક્ય. અને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે એનામાં કેટલાક ચેન્જીસ આવે છે. અને એ ચેન્જીસ મેં તમને નોટ્સ કરાવ્યા હતા કે ચેન્જ ઇન આરવી રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર, ચેન્જ ઇન પ્રોનાઉન્સ સર્વનામમાં ફેરફાર, ચેન્જ ઇન વર્બ ક્રિયાપદમાં ફેરફાર, ચેન્જ ઇન વર્ડ્સ શબ્દોમાં ફેરફાર, બરાબર. તો આપણે ચેન્જ ઇન રિપોર્ટિંગ વર્બ અને ચેન્જ ઇન પ્રોનાઉન્સ શીખ્યા હતા, બરાબર. હવે આપણે ચેન્જ ઇન વર્બ્સ બાકી છે. ત્યાં પછી એના પહેલાં લાસ્ટ ટાઈમ જે આપણે શીખ્યા હતા ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ ઇન પ્રોનાઉન્સ સર્વનામમાં ફેરફાર, બહુ મહત્ત્વનો ટોપિક છે. સર્વનામમાં ફેરફાર આવડી ગયું તો સમજો તમને 50% ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવડી ગઈ. અને અંગ્રેજી ઇંગ્લિશમાં જ્યારે પ્રશ્નોના જવાબ આપવાનું થાય તો તમે જવાબ પણ આપી શકો છો. એટલે આ બહુ મહત્ત્વનું છે. માટે આપણે થોડાક એના સેન્ટેન્સીસનું રિવાઇઝ કરીશું. ઓકે, પહેલાં ચેન્જ ઇન પ્રોનાઉન્સના નિયમો તમને યાદ રહી ગયા હશે કે ચેન્જ ઇન પ્રોનાઉનનો પહેલો નિયમ હતો કે જો ડાયરેક્ટ સ્પીચમાં પ્રથમ પુરુષના સર્વનામ આપેલા હોય, મતલબ મેં તમને કહ્યું હતું કે આઈનું ફેમિલી આવેલું હોય તો કોના પ્રમાણે ફેરફાર થશે? સ્પીકર પ્રમાણે. સ્પીકર બોલનાર પુરુષ વચન અને જાતિ મુજબ ફેરફાર થાય છે. અને જો બીજો નિયમ હતો, જો ડાયરેક્ટ સ્પીચમાં બીજા પુરુષના સર્વનામ સેકન્ડ પર્સન મતલબ યુનું ફેમિલી આવેલું હોય તો લિસનર પ્રમાણે ફેરફાર થાય છે. અને ત્રીજો નિયમ હતો, જો ડાયરેક્ટ સ્પીચમાં ત્રીજા પુરુષના સર્વનામ મતલબ હીનું ફેમિલી આવેલું હોય તો એ સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આપણે એના થોડાક એક્ઝામ્પલ જોઈએ એટલે પરફેક્શન આવી જાય. દાખલા તરીકે ફર્સ્ટ એક્ઝામ્પલ છે, થોમસ સેઝ ટુ હિઝ મધર, માય ટીચર ડઝ નોટ લાઇક માય ઇગરનેસ ટુ લર્ન. તો આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો આ પહેલાં વાક્યમાં સ્પીકર કોણ છે, રિપોર્ટિંગ વર્બ કોણ છે, લિસનર કોણ છે, અને ડાયરેક્ટ સ્પીચનું વાક્યમાં કયા કયા સર્વનામો આપેલા છે. તો આ વાક્યમાં થોમસ સ્પીકર છે, સેઝ ટુ રિપોર્ટિંગ વર્બ છે, હિઝ મધર એ લિસનર છે, માય ટીચર ડઝ નોટ લાઇક ઇગરનેસ ટુ લર્ન આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. હવે જ્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે આપણને વાક્યરચના ખબર છે કે સૌ પહેલાં સ્પીકર મૂકો તો આમાં થોમસ મૂકીશું. રિપોર્ટિંગ વર્બ સેઝ ટુ છે તો એનું ટેલ્સ થઈ જશે. એના પછી લિસનર મૂકો. વિધાન વાક્ય છે માટે સંયોજક ધેટ મૂકો. એના પછી જે આપેલું વાક્ય છે એને ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ તો માય ટીચર છે તો માય ટીચર એટલે બોલનાર કોણ છે? થોમસ. થોમસ છોકરો છે તો હિઝ ટીચર ડઝ નોટ લાઇક માય છે તો ફરીથી બોલનાર પ્રમાણે હિઝ ઇગરનેસ ટુ લર્ન. જો અમે તેમાં ક્લિયર કરીને આપેલું છે, જોઈ લો જવાબમાં, બરાબર. થોડું ઝૂમ કરીને દેખશો તો તમે સરસ રીતે દેખાશે. આગળ વધીએ. તેનાલી રમન સેઝ ટુ હિઝ વાઇફ, આઈ હેવ અ બ્રાઇટ આઈડિયા. તો આ સેન્ટેન્સમાં કોણ સ્પીકર છે? તેનાલી રમન. લિસનર કોણ છે? હિઝ વાઇફ. રિપોર્ટિંગ વર્બ શું છે? સેઝ ટુ છે. આઈ હેવ બ્રાઇટ આઈડિયા. તો હવે આપણે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો સૌ પહેલાં સ્પીકર તેનાલી રમન, રિપોર્ટિંગ વર્બ સેઝ ટુનું ટેલ્સ થશે, લિસનર હિઝ વાઇફ આવશે, સંયોજક બે વાક્યોને જોડવા માટે ધેટ મુકાશે. ત્યારબાદ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આઈ હેવ એ બ્રાઇટ આઈડિયા. તો આઈ ડાયરેક્ટ સ્પીચમાં આઈનું ફેમિલી છે, આઈ આવેલું છે તો બોલના પ્રમાણે તો તેનાલી રામન એ પુરુષ છે અને ત્રીજો પુરુષ એક વચન છે તો આઈની જગ્યાએ આપણે શું મૂકીશું? હી. અને હીને અનુરૂપ આપણે શું મૂકીશું? હેઝ. હી હેઝ એ બ્રાઇટ આઈડિયા. આગળ વધીએ. નથુ સેઝ ટુ ધ પંડિત, આઈ નો ઓનલી ધ સન એન્ડ ધ પ્લેનેટ. હું માત્ર સૂરજ અને ગ્રહોને જ જાણું છું. તો આને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું છે આપણે તો સ્પીકર નથુ છે, સેઝ ટુ રિપોર્ટિંગ વર્બ છે, પંડિત લિસનર છે, આઈ નો ઓનલી ધ સન એન્ડ ધ પ્લેનેટ આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. હવે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો કઈ રીતે ફેરફાર થશે? સ્પીકર લખો, નથુ, રિપોર્ટિંગ વર્બ ટેલ્સ, લિસનર પંડિત, સંયોજક ધેટ મૂકો,
હી નોઝ ઓનલી ધ સન એન્ડ ધ પ્લેનેટ્સ. તમારે આની ડાયરેક્ટ સ્પીચની ઇનડાયરેક્ટ સ્પીચની વાક્યરચના યાદ જ રાખવી પડશે કે વિધાન વાક્ય હોય આમાં સ્પીચમાં આપણે બધા અલગ અલગ પ્રકારના વાક્યો બોલતા હોઈએ છીએ, બરાબર. તો વાક્યોમાં વિધાન વાક્ય છે, મતલબ વાક્યના અંતે પૂર્ણ વિરામ આવેલું છે, તો એની વાક્યરચનામાં સૌ પહેલાં સ્પીકર મૂકો. રિપોર્ટિંગ વર્બ તરીકે સેઝ ટુ, ટેલ્સ, બરાબર છે, જે પ્રમાણે કાર્ડ પ્રમાણે ફેરફાર થતા હોય એ મૂકો. ત્યારબાદ લિસનર મૂકો. ત્યારબાદ વિધાન વાક્ય છે એટલે સંયોજક ધેટ મૂકાશે. દરેક પ્રકારના વાક્યોના સંયોજકો અલગ અલગ રીતે બનશે અને પછી ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવશે. અને અત્યારે અહીંયા આપણે શીખ્યા એ પ્રમાણે સર્વનામમાં ફેરફાર કરવાના રહેશે. આગળ વધીએ. ભૈરવી સેઝ ટુ હિના, આઈ શેલ ફોન યુ એટ નાઇટ. મેં રાત્રે તને ફોન કર્યો હતો. ભૈરવી ટેલ્સ હિના દેટ સી વિલ ફોન એટ હર નાઇટ. તો ભૈરવી છોકરી છે તો આઈ આપેલું તો આપણે શું કરી નાખ્યું? શી કરી નાખ્યું, હે ને. તો આ પ્રમાણે ફેરફાર કરવાના હશે. તો એક તમને આ સેન્ટેન્સ બધા આપેલા છે એ તમે જોઈ લેજો, એને પ્રેક્ટિસ કરજો અને સમજજો, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો આ બંને એક્સરસાઇઝ તમે સારી રીતે જોઈ લેજો. થોમસવાળી લગભગ તમને મેં 11 વાક્યો જેટલા આપ્યા છે, બરાબર. તો ઝૂમ કરીને સ્ટોપ કરી અને લખશો તો તમે લખી શકશો, એટલે તમને સારી એવી પ્રેક્ટિસ થશે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ફેરફાર કરવાની, બરાબર. એટલે આ 11 વાક્યોની પ્રેક્ટિસ કરજો. તમારી રેડી રેકનરમાં પણ આ વાક્યો આપેલા હશે તો એની પણ પ્રેક્ટિસ કરજો. આગળ વધીએ આપણે. હવે આપણે અત્યાર સુધી આપણે શીખ્યા કે જે ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદો છે એમાં આપણે ફેરફાર નહોતા કરતા, સર્વનામમાં ફેરફાર કરતા હતા. હવે આપણે ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદોમાં ફેરફાર ક્યારે ના થાય એના માટેના નિયમ જોઈ લઈએ. ટાઇટલ જુઓ, નો ચેન્જ ઇન વર્બ્સ ઓફ ડાયરેક્ટ સ્પીચ. નો ચેન્જ ઇન વર્બ્સ ઓફ ડાયરેક્ટ સ્પીચ, બરાબર છે. ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદમાં ક્યારે ફેરફાર ન થાય, ધ્યાન આપજો. તો જો પહેલો નિયમ છે, આના 2 જ નિયમ છે. જો રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાનકાળનું કે સાદા ભૂતકાળમાં આવેલું હોય, એટલે કે આરવી તરીકે સે, શેલ સે, વિલ સે આવેલ હોય તો ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી. માત્ર અવતરણ ચિહ્ન દૂર કરી અને સંયોજક ધેટ વડે વાક્ય જોડાય છે, બરાબર છે. ત્યાર સુધી આપણે શીખ્યા ને એમાં ક્યાંય પણ ક્રિયાપદમાં ફેરફાર કર્યો ના કર્યો, કેમ કે બધા જ રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાનકાળના હતા અથવા સાદા ભવિષ્યકાળના. એટલે સાદા વર્તમાનકાળમાં હોય તો સેઝ હોય અને ભવિષ્યકાળ હોય તો શેલ સે કે વિલ સે હોય, તો ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદમાં ફેરફાર થતો નથી, એનો નિયમ છે. હવે એનું એક એક્ઝામ્પલ જોઈશું તો વધારે સમજ પડશે. મોહન સેઝ ટુ માલા, યુ આર માય ફ્રેન્ડ. મોહન સેઝ ટુ માલા, યુ આર માય ફ્રેન્ડ. તો આ વાક્યમાં સ્પીકર મોહન છે, રિપોર્ટિંગ વર્બ સેઝ ટુ છે, માલા લિસનર છે, યુ આર માય ફ્રેન્ડ એ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. હવે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં આપણે ફેરફાર ક્રિયાપદમાં નથી કરવાનો. તો જુઓ, સ્પીકર કોણ? પહેલાં શું લખશો? સ્પીકર તો મોહન. રિપોર્ટિંગ વર્બ સેઝ ટુ છે તો એનું શું થઈ જશે? ટેલ્સ થઈ જશે. એના પછી માલા લિસનર છે, આ વિધાન વાક્ય છે એટલે સંયોજક તમે ધેટ મૂકો. પછી યુ આર માય ફ્રેન્ડ, તો યુ સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાનું છે, તો માલા છે તો સી થઈ જશે. સી સાથે આર ના આવે, ઈ જ આવશે, એટલે એનું અનુરૂપ આપણે ઈ જ મૂકીશું. સી ઇઝ. માય છે તો પાછું બોલના પ્રમાણે મોહન પ્રમાણે થશે, મોહન છોકરો છે એટલે હિઝ થઈ જશે. તો મોહન ટેલ્સ માલા ધેટ સી ઇઝ હિઝ ફ્રેન્ડ. ઓકે, તો આ પ્રમાણે ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદમાં ફેરફાર ન કરાય એના માટેનો પહેલો નિયમ જોયો. હવે બીજો નિયમ જોઈ લઈએ. આના 2 જ નિયમ છે. બીજો નિયમ છે રૂલ 2. તો જો ડાયરેક્ટ સ્પીચ દ્વારા સનાતન સત્ય ઘટના, કહેવત, વૈજ્ઞાનિક સિદ્ધાંતની રજૂઆત થતી હોય તો ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદમાં ફેરફાર થતો નથી. ભલેને રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં જ કેમ ના હોય, પણ એમાં ફેરફાર થતો નથી. જો ડાયરેક્ટ સ્પીચ દ્વારા સનાતન સત્ય ઘટના એટલે કોને કહેવાય? યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ ટ્રુથ મતલબ કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે. આ શું કહેવાય? યુનિવર્સલ ટ્રુથ કહેવાય. કોઈ પણ ભૌગોલિક ઘટનાઓ છે, બરાબર, જે સનાતન ઘટનાઓ છે એ બધાને યુનિવર્સલ ટ્રુથ કહેવાય. તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે એના ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી. પછી આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે સમજ પડશે. એના પછી કીધું છે કે કહેવત
કહેવત એટલે પ્રોવર્બ, સેઇંગ, હે ને? તો પ્રોવર્બ કહેવત આપેલી હોય, દાખલા તરીકે વિલ ફાઇન્ડ્સ એ વે, મન હોય તો માળવે જવાય, ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા, બરાબર છે? તો આવા કોઈ કહેવત હોય તો શું કહેવાય કે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરતી વખતે એના ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી. એના પછી છે ગાણિતિક સૂત્રોની રજૂઆત થતી હોય ત્યારે. ગાણિતિક સૂત્રો મતલબ દાખલા તરીકે 2 and 2 makes 4, 2 અને 2 4 કહેવાય. દાખલા તરીકે તમારી ટ્રિગ્નોમેટ્રી જોઈએ તો sin થીટા અપોન cos થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા, ખ્યાલ આવે છે? પછી તમારા અવયવોની વાત કરીએ, દાખલા તરીકે x પ્લસ વાય હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર, બરાબર છે? આવા કોઈ પણ સૂત્રો હોય, કોઈ પણ ફોર્મ્યુલાઝ હોય તો આ બધા જ ફોર્મ્યુલાઝ હોય એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ તો એના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, હવે એના એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. દાખલા તરીકે માય મધર સેડ એ વિલ ફાઇન્ડ્સ અ વે, મન હોય તો માળવે જવાય, અને અત્યારની મોડર્ન કહેવત પ્રમાણે મન હોય તો મંગળ પર જવાય. તો માય મધર સેડ દેટ હી એ વિલ ફાઇન્ડ્સ અ વે, જો વિલ ફાઇન્ડ્સ અ વે, ફાઇન્ડ્સ સાથે ફાઇન્ડ્સ જ રહ્યું, એમાં ક્રિયાપદમાં કોઈ ફેરફાર કર્યો નહીં. ખ્યાલ આવે છે? તો એના ક્રિયાપદમાં આપણે કોઈ ફેરફાર કરી શક્યા નહીં. તો આ પ્રમાણે ફેરફાર કરાય છે. નીચેનું એક એક્ઝામ્પલ લઈએ. અવર સાયન્સ ટીચર સે વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ, પાણી છે એ 100 સેલ્સિયસ તાપમાને ઉકળે છે. તો અવર સાયન્સ ટીચર સેડ દેટ વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ, પાણી છે એ 100 સેલ્સિયસ તાપમાને ઉકળે છે. તો આવા ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ જ્યારે સનાતન સત્ય ઘટના હોય, કહેવત હોય, વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય, બરાબર? તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી, સમજો. ઓકે, તો આ અત્યારે આપણે શીખ્યા કે ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદમાં ક્યારે ફેરફાર ન થાય એના માટેનો, બરાબર? અને એના પહેલાં આપણે શીખ્યા સર્વનામમાં ફેરફાર. સર્વનામમાં ફેરફાર અને આના પછીનો ટોપિક આવશે ચેન્જ ઇન વર્બ્સ ઓફ ડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદમાં ક્યારે ફેરફાર થાય છે એ હવે એના પછીના ટોપિકમાં લઈશું. અત્યારે તમે જે મેં તમને કરાવ્યું છે નો ચેન્જ ઇન વર્બ્સ અને ચેન્જ ઇન પ્રોનાઉન, પ્રોનાઉનની વધારે ને વધારે પ્રેક્ટિસ કરો, મહત્તમ પ્રેક્ટિસ કરશો તો તમને પરફેક્શન આવશે. ગણિત અને ગ્રામરમાં બંનેમાં તમારે એક્ઝામ્પલની ખૂબ પ્રેક્ટિસની જરૂર હોય છે, તો તમે એની એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરજો. ઓકે, સી યુ, ટેક કેર ઓલ ઓફ યુ, બાય, પ્રણામ.